કે મા બાપ, આ પસંદગી બહુ અઘરી છે. ખાસ કરીને જ્યારે યુવાનીની અવસ્થા હોય ત્યારે મિત્રો સાથે મોજ આવે, મિત્રો સાથે આનંદ આવે, મિત્રો સાથે સુખ અને દુઃખ એ વહેંચતા હોઈએ, મિત્રો સાથે સમય, શક્તિ અને સંપત્તિ બધું જ વધારે આપતા હોઈએ. પણ ક્યાંક એવું બને છે કે એ સમય જતા એ મિત્રો ક્યાં ખોવાઈ જાય છે એ ખબર હોતી નથી. કારણ કે જિંદગી એ મિત્રો સાથે નથી જવાની, જિંદગી એ પરિવાર સાથે જવાની છે. એ આપણા મા બાપની જિંદગી હોય, એ આપણા પડોશીની જિંદગી હોય કે કોઈની પણ જિંદગી જોઈએ ને તો ખબર પડે કે એક પતિ, એક પત્ની, એક પિતા, એક માતા એ કેવી રીતે પોતાનું જીવન પસાર કરે છે. એનો મોટા ભાગનો સમય એ પોતાના પરિવાર સાથે, પોતાના કાર્ય સાથે, પોતાના બાળકો સાથે એ જાય છે. પણ એને જે સમયે પરિવાર સાથે રહેવાનું હોય એ સમયે અગર પરિવાર સાથે રહેવાનું ચૂકી જાય છે ને તો એ જે પ્રાયશ્ચિત કરવું પડે છે ને એનો કોઈ જવાબ નથી. માય રિક્વેસ્ટ ટુ યંગસ્ટર્સ કે જ્યારે તમે યુવાનીમાં ડગ મૂકો છો ને, એટલે કે 15 વર્ષથી 25 વર્ષના જ્યારે હોય ને ત્યારે તમારી પથારી ફરવાની શક્યતાઓ સૌથી વધારે હોય છે. મેં અસંખ્ય લોકોને એવા જોયા છે કે 15 થી 25 વર્ષના યુવાનો કે યુવતીઓ પોતાનું કેરિયર બનાવી શકતા નથી. એનું કારણ ક્યાંક ને ક્યાંક અયોગ્ય મિત્રોની સંગત હોય છે. તો યોગ્ય મિત્રો કેવી રીતે પસંદ કરવા? માય સેલ્ફ ડોક્ટર હિતેશ માખેચા. તમે મારો સંપર્ક કરી શકો છો.